હાલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 11 માર્ચ 2026 આપણે જોઈને તો માર્કેટ નો એક નંબર ફુદીનો છે. જે એકદમ મોટું પૂરિયું છે એવી અને એકદમ ચોખ્ખો માલ છે. બજાર ભાવ જોઈને તો આ ફુદીનો આવડું પૂરિયું ₹5 પૂરિયું વેચાય છે. ફુદીનાનું બાકી મીડિયમ ફુદીનો રહ્યો ને ₹2-3 પૂરિયું વેચાય છે. આ 5 વાળો ફુદીનો છે. આપણે જીતુભાઈ ખેડૂત નું નામ છે, જે દમલ પરથી આવે છે. આ ફુદીનો લઈ આપણે મીઠા લીમડામાં જોઈને તો મીઠા લીમડામાં પણ આવડું મોટું એવી પૂરિયું હોય ને તો ₹20 પૂરિયું વેચાય છે. આપણે લસણમાં જોઈને તો અત્યારે તડકાના હિસાબે લસણ છે પીળા પત્તા વાળું આવે છે, જે બજાર ભાવ જોઈને તો ₹50 કિલો વેચાય છે. બાકી હારું લસણ ₹60 પણ વેચાય છે. 50 વાળું લસણ છે. આપણે રાવતભાઈ ખેડૂત નું નામ છે અને જે જયપુર થી આવે છે, કુવાડવા થી આગળ આવે છે, જયપુર ત્યાંથી આવે છે આ લીલું લસણ લઈને. મેથી જોઈને તો મેથી પણ અત્યારે સારી એવી છે, જે ખેડૂતની મેથી છે, જે ₹5-6 પૂર્યું વેચાય છે. આ સારી એવી મેથી. આપણે દેશી ધાણા જોઈને તો અત્યારે આવું દેશી ધાણા આવે છે. આમાં બજાર ભાવ જોઈને તો 15 થી લઈને ₹20 સુધી કિલો વેચાય છે દેશી ધાણા. આપણે રાજુભા ખેડૂત નું નામ છે, જે દમલ પરથી આવે છે. દેશી ધાણા ને ડુંગળી જે ડુંગળીમાં જોઈને તો એકદમ ડુંગળી પણ સારી એવી છે, જે 15 થી લઈને ₹20 સુધી કિલો વેચાય છે ડુંગળી પણ. આપણે જોઈને તો હમણાંથી માર્કેટમાં મૂળા બહુ ઓછા દેખાતા હતા. આજે મૂળા દેખાણા છે, જે બજાર ભાવ પણ સારી એવી છે. મૂળામાં 50 થી લઈને ₹70 સુધી પાત્રો વેચાય છે. મૂળા પણ એકદમ સારા ચોખ્ખા છે તડકાના. આપણે ભૂપતભાઈ ખેડૂત નું નામ છે અને રામરિયા થી આવે છે, જે સરદારની બાજુમાં રામરિયા ગામ છે ત્યાંથી આવે છે ભાઈ આ મૂળા લઈને. મૂળામાં પણ એકદમ સારા ચોખ્ખા પાન પણ છે. આપણે બીટ જોઈને તો આપણે અહીંના લોકલ ખેડૂતના છે, જે આપણે દામજીભાઈ ખેડૂત નું નામ છે અને ત્રંબાથી આવે છે આ બીટ લઈને. બીટમાં એવરેજ બજાર જોઈને તો ₹35 થી ₹40 નો પાથરો વેચાય છે અને 15 નંગ બીટ આવે છે. આપણે પાઉંદા ધાણા જોઈને તો માર્કેટમાં બહુ અત્યારે ઓછું આવે છે, મીડિયમ ધાણા આવે છે. બજાર ભાવ જોઈને તો આ ધાણા ₹20 ₹25 સુધી કિલો થાય છે, જે 10 કિલો જેવો વજન આવે છે. ₹200 નું ઉધડું પોટલું વેચાય છે. આપણે ભાઈ શામજીભાઈ ખેડૂત નું નામ છે અને ભાઈ ચિત્રા વાવ થી આવે છે આ પાઉંદા ધાણા ને. અત્યારે પાલકમાં જોઈને તો સારી એવી બજાર છે. પાલકમાં ₹1.5 થી લઈને ₹2 સુધી પૂરીઓ વેચાય છે પાલક નું. મેથી જોઈને તો અત્યારે અછત છે. સારી મેથી માર્કેટમાં એકદમ ઓછી આવે છે તડકાના હિસાબે. આ મેથીમાં જોઈને તો ₹7-8 સુધી બજાર થાય છે. એક નંબર મેથી છે. શું નામ? અહેમદભાઈ ખેડૂત નું નામ છે. કયું ગામ? જે અહેમદભાઈ જીવા પરથી આવે છે. આ એક નંબર મેથી લે. અમેરિકન મકાઈમાં પણ જોઈને તો એકદમ મંદી પડી ગઈ છે. તમે જો સારામાં સારી છે મકાઈ, છતાં પણ 8 થી લઈને ₹10 સુધી કિલો બજાર ભાવ થઈ ગઈ છે અમેરિકન મકાઈનો. જે 25 થી લઈને 30 કિલા સુધીની બોરી આવે છે, જે ભાઈ હોલસેલ થી વેચાણ કરે છે અમેરિકન મકાઈનો. ને ઘણી બધી પારવી પડી છે હોતા અમેરિકન મકાઈ, પણ બજાર ભાવ ₹10 ની આજુબાજુ થાય છે.